ગુડ મોર્નિંગ. આજે આવ્યા છે વેદુ બેન અમારા. કેમ છો બેન? પૂછા દે હમણાં આમ જોતા. ગુડ મોર્નિંગ અને હેપી ધૂળેટી. આજે જે રમવાનું રસી ખખર પોતે કે એક બે ત્રણ બોલો હેપી હોળી. રમો રમો ડિસ્કા કરવા. વાહ વાહ. ક્રિએટિન ઇઝ રેડી. થઈ ગયું છે વર્કઆઉટનો ટાઈમ. તો જય હિન્દ. સૌથી પહેલા તો બધાને હેપી હોલી, હેપી ધૂળેટી. એન્ડ રંગોનો આ તહેવાર તમારા માટે કહી શકાય કે બહુ સારો જાય. તમે જોયેલા તમારા બધા સપના પૂરા થાય અને તમારા સપના પૂરા કરવાની તમને હિંમત જડે. એન્ડ ધેન આજનો દિવસ બહુ જોરદાર હતો. મતલબ આજે આપણે પણ રજા હતી, ઓફ હતું, અને આજે આખો દિવસ આપણે જાજુ રહીમાં તો નથી ધૂળેટી, પણ દિવસ સારો ગયો કેમ કે ઘરે હતા. અને આપણે ડાયટમાં ફૂલ ચીટ કર્યું છે, ફૂલ. મતલબ કેમ કે ડાયટનો કોઈ એવો મિનિંગ નથી કે તમે ડાયટ લ્યો છો તો પ્રસંગના ટાઈમે પણ તમે ડાયટ લ્યો ને જે છે એ તમે તમારા મૂડને સેપરેટ કરો. એટલા માટે આપણે ફૂલ ચીટ કર્યું છે. એટલે કાર્બ જે છે ઓલમોસ્ટ મેં કેલરીઝ જે ટ્રેક નથી કરી રહ્યા છે, પણ મારા હિસાબે કેમ કે જેટલો હું અંદાજો મારું છું, ઓલમોસ્ટ 3500 કેલરીઝ આજે આપણે લીધી છે. એન્ડ કાર્બોહાઈડ્રેટ ખાલી છે, કાર્બોહાઈડ્રેટ જે છે ઓલમોસ્ટ 350 થી 400 ગ્રામ જેટલા કાર્બોહાઈડ્રેટ આપણે આજ લીધા છે. એટલે બોડીમાં ફૂલ ઓન કાર્બ લોડ છે આજ. એટલે આજ આપણે કરવાનું છે આમ તો આજ આપણું બેક ડે છે, પણ આપણે આજ કેમ કે જોરદાર ખાધું છે અને શરીર પાસે કેલરીઝ જે છે એ બહુ જાજી છે. એટલે આપણે એને એક ફૂલ બોડીમાં બર્ન કરશી. બેક ઉપર લોડ જાજો રાખશી. બેકની જે છે આપણે 3 મૂવમેન્ટ કરશી, અને લેગ માટે 2, ચેસ્ટ માટે 2, ટ્રાઇસેપ માટે 2, બાયસેપ્સ માટે 2 અને શોલ્ડર માટે 2. આમ ઓલમોસ્ટ આપણે બધા જ મસલને કવર કરશી, કેમ કે હાઈએસ્ટ કેલરી ડે છે આપણો. તો ચાલો આ કેલરીઝને બર્ન કરી. ચીટ કરવું એ કંઈ ખરાબ વસ્તુ નથી, જો તમે કોઈ પ્રસંગમાં છો કે કાંઈ છો, પણ એ કેલરીઝને બર્ન કરવી એ પણ તમારું જ કામ છે. તો ચાલો કેલરીઝને બર્ન કરી ચાલુ કરીએ આપણે બેકથી.
બેન્ટ ઓવર રોથી, કેમ કે હેવીમાં આપણી પાસે ખાલી 30 કિલો લગીને જ છે, બાકી છે પણ જાજા નથી. બરાઉના જે છે વેટ બીજો 24 કિલો છે, પણ એ અલગ અલગ છે. તો ચાલો આપણે ચાલુ કરી 30 કિલોથી. બાર્બલ બેન્ટ ઓવર રોઝ થી તમે જોયો હશે મને એકચ્યુઅલી લગાવતા. તો યુઝ્યુઅલ કરતા જાજા રે પાયો આજે ખરે, કેમ કે મેં તમને કીધું કેલરીઝ જે બહુ હાઈ છે આપણી પાસે. દેન આપણે તરત જ લેસી ડમ્બલ રો, કેમ કે આપણે ડ્રોપ સેટ જેવું જ થઈ જાય એમાં. લાસ્ટમાં પણ આપણે બને એટલું ડ્રોપ સેટ લેવાની કોશિશ કરશી. આજે આપણા બીજા આઈસ ડમ્બલ 8 કિલોના. આપણી પાસે જેટલો વેટ છે એ બધેથી ડ્રોપ સેટ લેવાનો આપણે ટ્રાય કરવાનું છે દરેક સેટમાં. ફ્રન્ટ બાર્બલ સ્કોટ સે ઈચ કરશી. તો આપણે તરત ડ્રોપ સેટ લઈ લંજીસ કરી, અને લંજીસ જે છે તમે સ્ટેપ અપ પણ કરી શકો છો, એક જગ્યાએ પણ કરી શકો છો. બસ આ જ રીતના ચાર ના સેટ લઈ શકો છો તમે એક પગમાં. આ છે લંજીસમાં આપણે ડ્રોપ સેટ.
તો આમ તો ચેસ્ટ છે એ પણ આપણે જે છે વારી ઘરે ઇન્ક્લાઇન કરતા હોય છે કે ડિક્લાઇન કરતા હોય છે. યુઝ્યુઅલી આપણે ડમ્બલથી કરીશ. આજકાલ આપણી હાઈએસ્ટ વેટ છે 30 કિલો છે, જે મેં વાત કરી. આપણે એનાથી ટ્રાય કરશે જોઈશે. જીમમાં આપણાથી કેમ કે બાર્બલ બધું લોડ થઈ જાય એટલે બહુ ઓછા રેપ આવે. ઘરે આમાં 30 કિલોમાં કેટલા આવે છે ટ્રાય કરશી. તો તમે ઘરે બેન્ચ પ્રેસ કે કાંઈ આવું કરતા હોય તો કોઈ સપોર્ટર હોય તો બહુ સારું, કેમ કે આવી રીતે આપણી પાસે પ્રોપર એક બેન્ચ તો હોય નહીં સેટઅપ. તમારે ભેગું કોઈ હોય જે તમે બેન્ચ ઉપર લેટ ડાઉન થઈ ગયા પછી તમને કોઈ વેટ ઉપર દઈ શકતો હોય તો. કેમ કે મારે કોઈ છે નહીં એટલે યુઝ્યુઅલી હું જ બધું કરું જ છું. અહીંયા જ બેન્ચ છે નહીં આપણી પાસે. ખાસ વાત તો એ છે તો થોડોક આર્ચ બનાવી કેમ કે તમે ઘરે હો એકલા તો ફેલિયરથી તમે ટ્રેન ના કરી શકો. એનું કારણ છે કેમ કે કોઈ વેટ જે છે કોઈ લેવાવાળો હોય નહીં, તો આપણે તરત જ એમ મેં કીધું ડ્રોપ સેટ લેસી. એનું કારણ એ જ છે કે આપણી પાસે ટાઈમ છે અને પાછો કેલરીઝ પણ આવી છે આજે. જેટલા આવે એટલે ટ્રાય જરૂર કરો. ડ્રોપ સેટ છે એ આમ મસલ ગ્લાયકોજન ખાલી કરવા માટે બહુ સારા છે. So કેમ કે ડ્રોપ સેટ છે આમ તો ઇફેક્ટિવ પણ જાજા છે. તો ઘરે છે એ બાર્બલથી 8 રેપ આવ્યા હતા. 8થી અધૂરા રહી ગયા હતા. 8 ને 9 છે એ 2 હાફ રેપ હતા. ત્યારબાદ આપણે 12 કિલોના 2 ડમ્બલથી પણ કર્યું હતું. 24 કિલોથી પણ 3 આવ્યા હતા. ચોથું અધૂરું રહી ગયું હતું. અને 8 કિલોથી જે છે એ પણ 3 આવ્યા હતા. ચોથું અધૂરું રહી ગયું હતું. તો આમ જોવા જાય તો કેલરીઝ પ્રમાણે સ્ટ્રેન્થ સારી છે. પ્લસ ટ્રાય ઓન શોલ્ડર. સો શોલ્ડર માટે આપણે ચાલુ કરશી મિલિટરી પ્રેસથી. ત્યારબાદ જે છે એ આપણે યુઝ્યુઅલી ડ્રોપ સેટ તરફ જાય. ટાઈમ થોડો વધારે થાય છે પણ જે સ્ટીલ ચાલશે.
કેમ કે આપણે બેન્ચ પ્રેસ કર્યું હમણાં પહેલાં, એમાં ડ્રોપ સેટ લીધા તો શોલ્ડર એમાં પણ એન્ગેજ થાય, એટલે ઓલરેડી ફટીક છે શોલ્ડર. ટ્રાય કરજો મેન ડ્રોપ સેટ જરૂર. હેપી હોલી. Oh man, let's focus on arm. કેમ કે બાઇસેપ બહુ જરૂરી છે મોટા. Let's start up biceps. Let's begin for all the class movement, man. હાથને થોડો વાઇડ રાખી and control the weight. બાઇસેપ્સ પણ એન્ગેજ થાય જ. તમે જે મસલ્સ છે એ બધા મસલ એન્ગેજ હોય જ. લેટ્સ ડ્રોપ સેટ. નથી આવતા એનું એક જ કારણ છે, કેમ કે આપણે પહેલે બેક કરી, તે પછી લેગ અને ચેસ્ટ, શોલ્ડર અને પછી આર્મ કરી, તો યુઝ્યુઅલી છે ફટીગ વધે. Let's focus on tricep, man. Tricep में આપણે કરશે સ્કલ ક્રશર્સ પહેલે. Oh man,
ધીસ ઇઝ ગુડ વર્કઆઉટ. કેમ કે જીમમાં આપણે હોય તો ડેડલિફ્ટ કે પછી સ્ક્વોટ્સ હાઈએસ્ટ રેપથી પણ કરી શકીએ છીએ. ઘરે આ જ રીતના આપણે કરવું પડે. એન્ડ ડુ ફોકસ બોડી વેટ એક્સરસાઇઝ, કેમ કે બોડી વેટ એક્સરસાઇઝ પણ બહુ જરૂરી છે. તો આપણે આ સેટઅપ કર્યું છે, તો બેક માટે પણ ભેગી જ બીજી એક્સરસાઇઝ કરશી. હાથને છે અંદરની તરફ પકડવાના, થોડું બેક બનાવી અને પુશ. સો પવન બહુ છે, પણ પંપ ચેક કરો એકવાર તમે. ઓ ભાઈ સાહેબ, પૂરેપૂરો કાર્બ જ છે. તો વર્કઆઉટ આપણે પહેલી વાત કરી હતી, એમ થવા એવું છે અંધારું. તો ચલો જઈને જે આપણે આપણી મીલ પણ બનાવી છે, કેમ કે હવે આપણે ચીટ નહીં કરી સાંજનું. તો ચીટ ડે તમે કંઈક આવી રીતના જે છે એ મેન્ટેન કરી શકો છો, અને આવી રીતના તમે એક્સરસાઇઝ ફૂલ બોડી કરીને પણ કરી શકો છો, અને કાર્ડિયોથી પણ બંધ કરી શકો છો. પણ કાર્ડિયો કોઈ કહેવાય કે એટલું એક્ટિવ ફેક્ટર નથી. તો ચાલો જઈને આપણે મિલ બનાવી અને મળી તમને સીધા મિલમાં. સો આજ આખો દિવસ આપણે ઘણા કાર્બ ખાધા છે, અને ફાઇનલી પણ આપણે ચોખ્ખા 50 ગ્રામ લીધા છે, કેમ કે આપણે હેવી વર્કઆઉટ હતું. બાકી તો જે છે ચિકન આપણું 200 ગ્રામ અને ચિકન છાતી અને બીન્સ નાખ્યા છે થોડોક, અને 50 ગ્રામ ચોખા. તે સેટ. ચાલો ખાવા.